આજે 3 જૂન 2024 સોમવારના દિવસે એકાદશીના પરમ પવિત્ર દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. સનેહી શ્રી ઘનશ્યામને ખમ્મા ખમ્મા ઘણી ખમ્મા રે. મેં તોડી સૌ સંસારથી જોડી હૈયાના હારમાં રે. પ્રેમાનંદના નાથને રાખું જતને જીવ માય રે. સનેહી શ્રી ઘનશ્યામને ખમ્મા ખમ્મા ઘણી ખમ્મા રે. પ્રેમાનંદ સ્વામીની રચના, એની આ છેલ્લી પંક્તિ છે, જેમાં પ્રેમાનંદ સ્વામીનો ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેનો અદ્ભુત અને અનન્ય પ્રેમ આપણને સૌને ઉડીને આંખે વળગે. ભગવાનને પ્રેમ કેવી રીતે કર્યો છે? મેં તોડી સૌ સંસારથી પ્રીતિ. સંસાર સાથેનો સંબંધ એમણે કાપી નાખ્યો છે. સંસારનો સંબંધ કાપવો એટલે કે માત્ર માતા પિતા કુટુંબ કબીલાનો ત્યાગ કરવો એટલું પર્યાપ્ત નથી. શાસ્ત્રો આપણને એમ કહે છે, પિંડેશુ બ્રહ્માંડેશુ. બ્રહ્માંડમાં જે કંઈ છે એ બધું આપણા શરીરમાં પણ છે. બ્રહ્માંડમાં સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, તારામંડળ, શરીર, સાગર, વૃક્ષ, આ બધું છે એ બધું આપણા શરીરમાં પણ સૂક્ષ્મ સ્વરૂપની અંદર છે. દેહને વિશે આસક્તિ અને મમતા છે, એને તોડી નાખ્યું. મોહનો ત્યાગ કરે, માનનો ત્યાગ કરે, ઈર્ષાનો ત્યાગ કરે. દુનિયાના પદાર્થ માત્ર પ્રત્યે જે આસક્તિ અને વાસના છે એનો ત્યાગ કરે. ત્યાર પછી ભગવાનમાં સાચી પ્રીતિ થાય છે. જબલગ નાતા જગતકા તબલગ ભક્તિ ન હોય. નાતા તોડે હરિ ભજે ભગત કહાવે સોય. જગત સાથેનો સંબંધ જ્યારે તોડી નાખવામાં આવે ત્યાર પછી એ જ વ્યક્તિ ભક્તિ કરી શકે છે, ભગવાનને રાજી કરી શકે છે. ભગવાનને વરવા માટે ઘણું ઘણું છોડવું પડે છે. ઘણું ઘણું મેળવવા માટે, પ્રાપ્ત કરવા માટે ઘણાનો ત્યાગ કરવો પડે છે. જ્યાં સુધી દેહમાં આસક્તિ છે, જ્યાં સુધી જીવાત્મા અહંતા અને મમતાની સાંકળથી બંધાયેલો છે, ત્યાં સુધી એ ભગવાનની સંપૂર્ણ સ્વરૂપે ભક્તિ કરી શકતો નથી. જગતથી તોડે ત્યાર પછી જ ભગવાનમાં વૃત્તિ જોડાય. મેં તોડી સૌ સંસારથી જોડી હૈયાના હાર મારે. પ્રેમાનંદ સ્વામી સહજાનંદ સ્વામી મહારાજને પોતાના હૈયાના હાર સમાન માને છે. કંઠનો હાર તો સૌ કોઈ પહેરે, પોતાની શોભા વધારવા માટે, દેખાડો કરવા માટે, લોકોની વાહવા મેળવવા માટે. કાળો ભૂત જેવો હોય તો પણ કંઠમાં આભૂષણ પહેરીને બજારમાં નીકળે. કંઠની શોભા
શરીરની શોભા તો સૌ કોઈ વધારે છે, પરંતુ પ્રેમાનંદ સ્વામીએ પોતાના હૃદયની શોભા વધારી છે. કારણ કે હૃદયમાં ભગવાન સહજાનંદ સ્વામી સિવાય એમણે બીજું કંઈ રાખ્યું નથી. હૈયાનો હાર. એટલા માટે તો મારે નિષ્કુળાનંદ સ્વામીએ ગાયું છે, હરિ હૈયાના હાર છો જીરે મારા પ્રાણ તણા આધાર છો, હરિ હૈયાના હાર છો. હૃદયનો હાર. હૃદય જીવંત ક્યારે કહેવાય, ધબકતું ક્યારે કહેવાય, સજીવન ક્યારે કહેવાય? જ્યારે હૃદય સિંહાસનની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતાના અનાદિના સેવક સાથે અનંત મુક્તો સાથે બિરાજમાન થાય. પ્રેમાનંદના નાથને રાખું જતને જીવ માઈ રે. મેં તોડી સૌ સંસારથી, જોડી હૈયાના હાર મારે. મેં તોડી સૌ સંસારથી, જોડી હૈયાના હાર મારે. પ્રેમાનંદના નાથને રાખો જતને જીવ માય રે. સ્નેહી શ્રી ઘનશ્યામને ખમ્મા ખમ્મા ઘણી ખમ્મા રે. પ્રેમાનંદના નાથને રાખો જતને જીવ માય રે. જતન કરીને એટલે કે મહિમા સમજીને. જતન કરીને એટલે કે ભાવથી, પ્રેમથી, ઉમંગથી, ઉત્સાહથી, પોતાના મહાન ભાગ્ય માનીને ભગવાનને હૃદય સિંહાસનમાં બિરાજમાન કર્યા છે. એનું એક ક્ષણના માટે પણ વિસ્મરણ ન થાય. જેને મેં મારા ઈષ્ટદેવ માન્યા, પ્રિયતમ માન્યા, પુરુષોત્તમ માન્યા, પરમાત્મા માન્યા, મારાથી એવી કોઈ પણ ક્રિયા ન થાય કે એનાથી તેઓ કુરાજી થાય. ભગવાનને ધારવા એ સાધના માત્રનું ધ્યેય છે. ભગવાનને અખંડ ધારવા એનાથી બીજી કોઈ મોટી સિદ્ધિ નથી. બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનો શતાબ્દી મહોત્સવ અમદાવાદના આંગણે ભવ્યતાથી થયો. તેમાં મહંત સ્વામી મહારાજ તે વખતે સદગુરુ સંત તરીકે એમણે પોતાના પ્રવચનમાં વાત કરેલી કે પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા શું છે. એક જ વાક્યમાં એમણે કહ્યું કે એમણે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થાની અંદર ભગવાન સ્વામિનારાયણને અખંડ ધાર્યા છે. સિંહણનું દૂધ જેવી રીતે સોનાના પાત્રમાં ટકે, એમાં અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીત પાત્ર છે. હૃદયમાં ધાર્યા છે, નેત્રમાં ધાર્યા છે, રોમ રોમની અંદર ધાર્યા છે. અને એમની પ્રેમ લક્ષણા ભક્તિ જોઈને, એમનું જ્ઞાન જોઈને, એમની તપશ્ચર્યા, એમનું બ્રહ્મચર્ય, એમની સાધુતા જોઈને, એમના પંચવર્તમાનની અને નિયમની દ્રઢતા જોઈને ભગવાન સ્વામિનારાયણ એક ક્ષણના માટે પણ અળગા નથી થતા. જતન કરીને રાખવું એટલે અખંડ અખંડ પ્રાપ્તિના મહિમાનો વિચાર કરવો. કોણ મળ્યું છે, એ મળ્યા છે કેવા છે, એમનો આપણા ઉપર કેટલો મોટો ઉપકાર છે, એમણે આપણા ઉપર કેટલી મોટી કૃપા કરી છે. આપણી પાત્રતા, કુપાત્રતા, યોગ્યતા, ક્ષમતા જોયા સિવાય એમણે આપણને પોતાના શરણમાં લીધા, આપણું કાંડું પકડ્યું.
આજે 3 જૂન અને વૈશાખ વદ એકાદશીનો દિવસ. આજે મને અને મારા જેવા ઘણા દીક્ષિત સંતોને આજનો દિવસ યાદ હશે. બરાબર 57 વર્ષ પહેલાં ગોંડલની અંદર બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનો અમૃત મહોત્સવ ખૂબ ભવ્યતાથી ઉજવાયો અને તે વખતે 27 પાર્ષદોને બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે ગોંડલના પ્રાંગણમાં, જ્યાં આગળ આજે ઉતારા છે ત્યાં આગળ યજ્ઞશાળામાં ભાગવતી દીક્ષા આપી હતી. ખૂબ આનંદ છે. આજે અમારો 57મો ભાગવતી દીક્ષા દિવસ પણ છે. દીક્ષા ક્યારે મળી? ઘણો મોટો ત્યાગ કરવો પડ્યો ત્યારે. અને દીક્ષા કોણે આપી? યોગીજી મહારાજે. આ પ્રસંગ નજર સામે તરવરે છે. અને કાનમાં યોગીજી મહારાજે મારો જ્યારે નંબર લાગ્યો ત્યારે મંત્ર ભણ્યો. યોગીજી મહારાજે કહ્યું કે તમે પ્રેમનું સ્વરૂપ, તમારું નામ પ્રેમ સ્વરૂપ. આ સ્મૃતિ પણ આજે તાજી થાય છે. મેં તોડી સૌ સંસારથી, જોડી હૈયાના હાર મારે, પ્રેમાનંદના નાથને રાખો, જતને જીવ માય રે, સનેહી શ્રી ઘનશ્યામને, ખમ્મા ખમ્મા ઘણી ખમ્મા રે. આ પદની અહીંયા આગળ આપણે સમાપ્તિ કરીએ છીએ. વિશેષ ચિંતન આવતીકાલે બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના. જય સ્વામિનારાયણ. હેપી એકાદશી.